જોઈ લો, રાધે ડીજેમાં લાગી ભયાનક આગ. તમે જોઈ શકો છો એ સ્ક્રીન પર. આ ઘટના ક્યાં બની અને કેવી રીતના બની, બધી જ ડિટેલ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, અને પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને, તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમને ખબર છે અમે ગુજરાતભરની માહિતી જે છે આ જ વિડીયો પર, આ ચેનલ પર તમને પ્રોવાઈડ અમે કરીએ છીએ. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગરમી પણ ખૂબ જ પડી રહી છે. ત્યારે ગુજરાતની અંદર લગ્ન સિઝનો પણ ચાલી રહી છે. ત્યારે રાધે ડીજેની અંદર વીજ સર્કિટના કારણે ડીજેની અંદર આગ લાગે છે અને દેખતા આખો ટેમ્પો જે છે સળગી જાય છે. જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ટેમ્પાને બુઝાવવાની કોશિશ ખૂબ કર્યા હતા, પરંતુ છેવટે આ જે ટેમ્પો જે છે એ અડધું સાઉન્ડ સિસ્ટમ તેમજ આગળ જે વચ્ચેનો ભાગ જે છે સળગી ગયો હતો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો આજે એક લગ્ન પ્રસંગની અંદર ડીજે ચાલુ હતી, એટલે કે ડીજે વગાડી રહ્યા હતા. એ જ સમયે જે કોઈક સર્કિટના કારણે જે ડીજેમાં આગ લાગે છે, દેખતા જે આગ જે છે વધતી જાય છે. હવે મિત્રો તમને એ જણાવી દઉં કે જે ડીજેનું જે જનરેટર મશીન હોય છે એ બહુ પાવરફુલ હોય છે. એની અંદર કંઈ બી છેડછાણી થાય તો એની અંદર સર્કિટ થવાની વધારે શક્યતા હોય, તો એના કારણે ડીજે સળગી શકે છે. હવે ડીજેવાળા ભાઈઓને મારે ખાસ વિનંતી કે જે જનરેટર મશીન છે એમના માટે અલગથી સાધન રાખવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આવી સિચ્યુએશન કે આવી ઘટના ના બને. કેમ કે આ બંને ડીજે સાઉન્ડ અને જનરેટર સાથે હોય તો આવી શક્યતા બનવાની વધારે હોય છે. એના કારણે પણ બનતું હોય છે. તો ખરેખર વ્યવસ્થા થાય તો જે જનરેટર મશીન જે છે અલગથી એમના માટે સાધન રાખવું જોઈએ, જેથી કરીને આવી ઘટના ના બને. જ્યાં મિત્રો આ ડીજેનું નામ છે રાધે ડીજે, આ સળગ્યું હતું. જ્યાં મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આ તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.